હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ, જય સિયારામ બધાને. પતિદેવ જો ગામમાં ગયા હતા ને તો આ બધું ફ્રૂટ લઈ આવ્યા એટલે આપણે તો ઈ ઠેકાણે કર્યું ને પછી તો અમે આવેલા મારા જેઠના ઘરે જમવા, કેમ કે સ્વામીને હમણાં દવા ખાવાની હોય ને એટલે બપોરે તો જમવું પડે, બાકી તો એ ફ્રૂટ ખાઈ લેતા. અને પછી તો મારા જેઠાણી થોડાક કામે વળગી ગયા ને તો મેં કીધું લાવો તમે તમારું કામ કરો, હું ગરમ ગરમ રોટલી બનાવવા જો રોટલી કાંઈ ન ઘટે હો, ફૂલીને દડા જેવી રોટલી. અને પછી તો મને બહુ તાણ કરી, મને કે તમે એકાદી બે રોટલી ખાઈ જ લ્યો ગરમ ગરમ. મેં કીધું ના, મેં કીધું તમે બધા મને ખવડાવીને પાછી જાડી કરી દે. અમે માન 3 કિલો વજન ઉતાર્યું. ઘરે આવ્યા ને આમાં નૈત્રી બેન જો પ્રાણી સંગ્રહાલય આખું એને ઊભું કર્યું શું અહીંયા તો. આખો બપોર હુવે નહીં ને આપણને હુવા દે નહીં ને આવા છે ને નૈત નવીન પેતરા કરે ને પછી ભૂખ લાગી ને તો મને કે મમ્મી મને શીરો બનાવી દે ને, એટલે શીરો પાછો એને બાલ ભોગનો જ ભાવે એટલે મેં જો એને શીરો બનાવી દીધો. એ શીરો ખાઈને એટલી વારમાં આ બધા એને જોઈને મા પાસે મોકલી દીધા. હા, પાછી તો ખીજાણી એને કે તમારી મા પાસે જ રહેજો, નકર તમારી માંથી તમે ખોવાઈ જાઓ ને તો તમને કોઈક છોકરા પકડવા વાળા પકડી જાહે ને તમને ભીખ મંગાવશે ને તમને આમ કરશે ને કે એટલું કહેતી હતી. એટલી વારમાં તો આ બગલા ભાઈ એવા, પણ આ બગલા તો ધોળા હોય, આ તો કાળો છે, તો આને શું કહેવાતું હશે? રામ જાણે, મને નથી ખબર. તમને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો. પછી તો હાંજે સ્વામી કે સૂકી ભાજી બનાવી છે, બટેટા બાફી રાખજે. મેં તો બટેટા બાફી રાખ્યા ને ગટુએ ફોલી દીધા. પછી સ્વામી આવી અને સૂકી ભાજી બનાવી નાખી, વેફર તળી નાખી, દાણા તળી નાખ્યા, ઠંડી ઠંડી છાશ, અને અમે બેસી ગયા જમવા. યસ, પછી તો ખાઈ ખતોડીને છેલ્લો કગડો અમારે ગામમાં જ હોય. નો નહીં. યસ યસ યસ. ચાલો તો અમે ગલો ખાઈ લઈને ત્યાં. તમે ઝડપથી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લ્યો, ઇન્સ્ટામાં ફેસબુકમાં ફોલો કરી લ્યો. મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી આવજો. જય સિયારામ.